ગરમા ગરમ ઉપમા, ગરમા ગરમ ઉપમા. બધો આપી દે. आज सिंगापुर पहुंची जाए ना, मलेशिया पहुंची गया. શું થઈ ગયો? બહુ તોફાની થઈ ગયો હતું. આ બહુ તોફાની થઈ ગયો. આજકાલ બહુ કોઈનું માનતો નહીં ઘરે. હા, એમ આમ સ્ક્રોલ કરીને અહીંયા આપણે એક રીલ્સ આવશે, થોડું નીચે જશો એટલે જો પછી પેલું ચાર્જર મોટા પાવની હા સૌથી મોટા પાવનું ચાર્જર. હા ચાર્જર પાવ. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. તમે જોઈ રહ્યા છો ધ્રુવિલ પટેલ વ્લોગ્સ, જ્યાં તમારું દિલથી હાર્દિક સ્વાગત છે. અલે આજ તો 10 વાગ્યા ઉઠવામાં. આજે રવિવાર હતો, રવિવાર ફંડે એટલે કે સન્ડે ફંડે. મમ્મી કઈક વસ્તુ બનાવે છે, બતાવું. મમ્મી તમે શું બનાવ્યું? અમે મસ્ત બ્રેકફાસ્ટ બનાવો મમ્મી. એટલે ઉઠી જ જવાય, હું સુગંધ આવી એટલે ઉઠી જવાય. ઉપમા કેવા ઉપમા? ઉપમા અને ચા ને ભાખરી. પપ્પા માટે ચા, ભાખરી આપવા માટે ઉપમા. ગરમા ગરમ ઉપમા, ગરમા ગરમ ઉપમા. બધો આપી દે. ખવાય જ નહીં ને ચૂરીમાં, ખાઈ લઈએ તો. ટી શર્ટ જીમ. એ ધીમે ધીમે તૂટી જશે. નાવાનું બાકી હે કે પૂરું? મારે મને જ નહીં ખબર. ઊંઘ આવે હજી. નાવાનું બાકી છે આપણે, પણ નાઈશું હવે એમ નીચે જઈને. નાસ્તો કરી લીધો પહેલા. એમાં શું ચાલે, સન્ડે ફંડે. રવિવારે તો જો આપણે ગયા તા ને ત્યાં ગોપાલ નમકીન ના ટ્રક બહુ બધા હતા, બહુ બધા એમ. અને હા, એક હું તમને વાત કહું કે ગોપાલ નમકીનની મેં જે રીલ્સ બનાવી હતી ને ધ્રુવિલ પટેલ બ્લોગ્સ વાળા ઇન્સ્ટાગ્રામના પેજમાં, તો ત્યાં ગોપાલ નમકીન વાળાની સરસ મજાની ખૂબ સુંદર કોમેન્ટ આવી છે કે મેં પિન કરેલી છે, તમે જોજો. તો ગોપાલ નમકીનમાં જે બી હોય એને થેન્ક યુ સો મચ કે કોમેન્ટ કરવા માટે. શું કરે મમ્મી નવા જૂની યાર? હે આપણું ચાલે યાર, હોટલમાં ખાઈ લેવાનું. બેડા ફાટી છે. હે હું બનાવી દઉં કેતો હોય તો લાવ બનાવી દઉં. મસાલા ઓટ્સ બનાવી દઉં, પેલી મ્યુસલી પલાળી દઉં. ખાઈને જવું, ફ્રેશ થઈ જવું ને પછી બાબા જઈએ ક્યાં મંદિરે જઈએ પહેલા તો. કઈ નહીં તો ચલો ફ્રેશ થઈ જઈએ. आज सिंगापुर पहुंची जाए ना, मलेशिया पहुंची ગયા. શું? હા એવું આમાં? હા બરાબર. હા ઓકે બરાબર. હા હા હર્યું. હા જોરદાર હે. આખું મલેશિયા આખું મલેશિયા દેખાશે એમ ને? હા હા મોજે મોજ આવી ગઈ હો તમને તો. આઠ આવી જાઉં, હું આવી જાઉં ત્યાં. આમ હાય હાય આમાં જવાનું એમ ને? હા બરાબર. આપણા અમદાવાદની પતંગ હોટલ છે એના કરતા ઊંચું. હા આજની ટિકિટ બુક કરાઈ એમ ને ઉપર જવાની. બરાબર. ફરો ફરો ત્યારે. અરે હા ઉપર એમને ઉપરથી કોકને નાખી આની ઉપર તો આ છેક આટલે આવી જાય, પતી જાય.
હા ખરેખર એવું જ છે. જો હું લખી રહ્યો છું ના, મને હેરાન કરવા આવી ગયો. બંકો લખતો નથી અને લખવા દેતો બી નથી. બંકો કે ભણવાનું તેલ લેવા ગયું બ્લોગ બનાવ એવું કહે. આપણે બ્લોગ ચાલુ કરી દીધો. બંકો કે કરી દેવાનું ભાઈ. પાકા જગ્યા જો આપણા અક્ષર એકચ્યુઅલી માં આવાય સારા ને? હે બસ તાર ખાઈને આવ્યો. ઉપર વરસાદ આવ્યો, બધા દોડમ દોડ અત્યારમાં ચુઠ્ઠા. આય હાય મોજે મોજ. આય હાય. સો ગાઈસ ફાઇનલી હું જે હમણાં કહેતો હતો કે આપણા ઇન્સ્ટાગ્રામના ધ્રુવિલ પટેલ બ્લોગ્સ વાળા પેજમાં ગોપાલ નમકીન વાળાએ જે કોમેન્ટ કરી હતી એ હું તમને બતાવું. જો આ ધ્રુવિલ પટેલ બ્લોગ્સ વાળી પેજ છે, એમાં સ્ક્રોલ કરીને અહીંયા આપણે એક રીલ્સ આવશે, થોડું નીચે જશો એટલે જો. થેન્ક યુ ફોર choosing ગોપાલ સ્નેક્સ. Your love and support inspire us to serve you the best taste and quality every day. We are grateful to have you as part of the Gopal family. આપણે ખરેખર સારી વાત કહેવાય. મને પહેલા એવું લાગ્યું કે કોપી કેસ કેવું કંઈક આવ્યું, બટ ના, ગોપાલ નમકીન વાળાને થેન્ક યુ સો મચ કમેન્ટ કરવા માટે. તો જમી લીધું છે આપણે, હવે ક્યાંય જવાનો પ્લાન નથી, રેસ્ટ જ કરો છે. સન્ડે આજે બેકમાં અને ચેસ્ટ આજે મારી એટલે દુખે છે, ટ્રાયસેપ બી. તો ચલો તો બપોરે સુઈ જઈએ. હવે મળીએ ડાયરેક્ટ સાંજે નીકળીએ ત્યારે. તમારા પાર્થભાઈ મળી ગયા છે અમને. પાર્થભાઈ હવે શું કરશે ખબર હે? મને પાર્થ ગિફ્ટ કરી દીધો. ગણેશ ચતુર્થી આવે ને ત્યારે મને પાર્થ ને 18 Pro Max હલાવે, સરપ્રાઈઝ આપે. હું તમને નહીં કહું પાર્થ મને 18 Pro Max હલાવે, હું તમને નહીં કહું. હવે નહીં કહું, ભૂલી જજો એમ. 18 Pro Max કેટલા 2,25,000 નો આવે? કંઈક ઇન્સ્ટાગ્રામમાં રીલ આવી હતી, પછી આપણને ખબર નહીં આવે કેટલાનો આવે છે, પણ પાર્થ આપણને લાવશે વિથ કેશ. એરપોર્ટ કેશ. પછી પેલું ચાર્જર મોંઘા ભાવનું. હા સૌથી મોંઘા ભાવનું ચાર્જર. હા ચાર્જર પાવ ઓરિજિનલ હો, પેલું 3600 વાળું 1900 રૂપિયાનું ડટ્ટો. લાંબો કેબલ ચાર્જિંગ કરવા માટે. ના ના, જેટલો ટૂંકો બધા ચાર્જિંગ થાય. ભાઈ જે આપણે તો અને ગણેશ ચતુર્થી દિવસે આજો, મસ્ત મૂર્તિ દેખાય ને પાછળ, મૂર્તિ દેખાય ને એ ગણપતિ લાવી દઈશું, થોડું ડેકોરેશન કરી લાવીશું. અને આખો ફ્લેટ વાળાના લાલબાગના રાજાની મુંબઈમાં ત્યાં લઈ જવાનો યાર. એટલે જો ના લઈ જાય ને ગણેશ ચતુર્થી દિવસે તો ડિસ્ક્રિપ્શનમાં ને 7984 આગળ નંબર આલી દઉં ને, એના પર પાર્થના ફોન લગાવો. હું તમને નંબર બોલું 7984, બસ તમે લગાવજો. ના લાગે તો મને ફોન કરજો 9081, બસ. બરાબર આવશે તારા પર ફોન. કાયદેસર લઈ જજે, નકર વેડા ફાટી જશે. બરાબર ને? લઈ જઈશ. માના બતાવશે, નહીં લઈ જાય. સો ગાઈસ ફાઇનલી જમી બમીને નીકળી ગયા છીએ. જો હવે વિચારો પાર્થભાઈને ફોન કરીએ, ક્યાંક તો જઈશું. આજે રવિવાર છે તો કંટાળો આવ્યો તો આજે, બપોરે સૂઈ ગયા હતા તો અત્યારે જઈએ પાર્થભાઈને બોલાવીએ. પહેલા તો હા, મીઠું પાન ખાવાની ઈચ્છા થઈ ગઈ, એ પાન ખાઈએ મસ્ત સરસ. સિગ્નલમાં ઉભા છીએ, ખુલે એટલે નીકળીએ. ફર્સ્ટ ઓફ ઓલ પહેલા તો પાન ખાવામાં આવશે એ વાત ફાઇનલ છે. આજે ચડી ગયું એ કઈ નહીં, તો પહેલા ચલો પાન ખાઈ લઈએ, પછી પાર્થભાઈને મળીએ. શું કરે જોઈએ નવા જૂની. થઈ ગયો, બહુ તોફાની થઈ ગયું હતું. આ બહુ તોફાની થઈ ગયો આજકાલ, બહુ કોઈનું માનતો નહીં ઘરે. હા આ ચોકલેટો ખાઈ ખાઈને તો જો દાંત, આ દાંત જો ચોકલેટો ખાઈ ખાઈને. કોણ લઈ ગયું દાંત? हमारा आदात હા उधर ક્યાં કોણ લઈ ગયું? ઉંદેડું લઈ ગયું? તે તારા ઉંદેડાના દાંત ને લઈ લેવાય मेला ले लीधा था भाई ने मन बचको એવું છે? શું લેવા આવ્યો અહીંયા? मैं सतो સ્કૂલે જવાનું કાલે? ચાલે નહીં સ્કૂલ જયા વગર. હે સારું તાર આવજો હો ને. સો ગાઈસ ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ. પાન તો રહી જ ગયું ફરવામાં, અને પેલા ટેણિયાને મળવામાં પાન રહી જ ગયું. ઘરે આવતા રે હવે કોણ જાય? કઈ નહીં, તો બસ આજ મારે આટલું જ છે. તો તમને આજનો મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો મળીએ મિત્રો નેક્સ્ટ વ્લોગમાં. જય શ્રી રામ.